ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું જુલાઈમાં જમાવટની સાથે। તો નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। ગણદેવી તાલુકામાં આવેલ અજરાઈ, ધમડાછા, અમલાસડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો ગણદેવી તાલુકામાં સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે 2 દિવસના વિરામ બાદ એકવાર ફરી મેઘમહેર જોવા મળી રહી છે। તો ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસના વિરામ બાદ અજરાઈ, ધમડાછા, અમલાસડમાં વરસાદની શરૂઆત થઈ છે, જે બાદ ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ વિરામ લીધા બાદ એકવાર ફરી મેઘરાજાની પધરામણી થતા લોકોમાં ખુશી। તો ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામ્યો છે વરસાદ। ભરૂચના 9 તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। કલ્યાણપુર તાલુકાના ભાટિયા આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની વહેલી સવારમાં પધરામણી થઈ છે। ભાટિયામાં વહેલી સવારથી ધીમી ધારે મેઘરાજાની પધરામણી। ખેડૂતો માટે કાચા સોના સમાન વરસી રહ્યો છે વરસાદ। તો ભાટિયા પંથકમાં વીજળી ગુલ થઈ છે। અસહ્ય ગરમી વચ્ચે લોકો પરેશાન થયા છે। તો કચ્છના લખપતમાં અસહ્ય ઉકળાટ બાદ પડ્યો છે વરસાદ। લખપત વિસ્તારમાં વરસાદી માહોલ। લખપતના દયાપર, ખાનાઈમાં વરસ્યો છે વરસાદ। રણકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મહત્વનું છે કે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। કચ્છના લખપતના દયાપર, ખાનાઈમાં વરસાદ વરસ્યો છે। તો સુરતના પલસાણામાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ છે। ગુજરાત એટીએસના કારેલીમાં દરોડા પાડવામાં આવ્યા। 40 કિલો એમડી ડ્રગ્સ સાથે રો મટીરિયલ ઝડપાયું છે। પતરાના શેડમાં ધમધમતી હતી ફેક્ટરી। રો મટીરિયલ સાથે 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે। રહેણાંક વિસ્તાર વચ્ચે ચાલતું હતું આ સમગ્ર રેકેટ। તો ગોડાઉન સીલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી। આ ડ્રગ્સ બનાવાયાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। તો હજુ પણ ધમધમે છે નશાનો કારોબાર। મહત્વના સમાચાર, પલસાણામાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી માટે। કેતન, આ સમગ્ર રેકેટ જે પકડાયું છે તે અંગે શું વધુ જાણકારી? ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં ઇન્ટિરિયર ગામ છે, ત્યાં નશાના કારોબારની એક ફેક્ટરી ચાલતી હતી। ત્યાં એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ચાલતું હતું, પરંતુ ચૂનાની ફેક્ટરીના આડની અંદર આ એક શોર્ટકટ પૈસા કમાવા માટે એમડી ડ્રગ્સની ફેક્ટરી રાખવામાં આવી હતી, જે અંતર્ગત એક સુરતથી એક આરોપીની અટક કરવામાં આવી છે। બીજો આરોપી પોલીસ જોઈને ભાગી છૂટ્યો હતો। એટલે વાપીના દબાણ વચ્ચેથી મધ્યરાત્રિએ એટીએસના કર્મચારી પોલીસ કોન્સ્ટેબલે નમોદી લીધો છે। ખાસ કરીને વાત કરીએ તો અપડેટની તો આ 2 કિલો જેટલું એમડી ડ્રગ્સ હોય એની અંદાજિત કિંમત 60-70 કરોડથી ઉપર જઈ શકે એવી શક્યતા છે। ને હાલ એટીએસના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પૂર્ણ વિગતો પણ આપશે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ એશિયાટિક સિંહોના અકાળે મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે। જૂનાગઢમાં 3 સિંહોના શંકાસ્પદ મોત નીપજ્યા। ખોરાસા નજીક એક સિંહણ અને 2 સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા છે। સિંહોના મૃત્યુનું કારણ હજુ અકબંધ છે। વન વિભાગ અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। તો વેટરનરી ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સામે આવશે। સિંહણ અને 2 સિંહ બાળના મોતથી સિંહ પ્રેમીઓમાં અરેરાટી છે। મૃતદેહોને માળિયા હાટીના લાયન હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં પેનલ પીએમ કરાશે અને રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે। સિંહનું મોત અકસ્માત, વીજ કરંટ, પાણીમાં ડૂબવાથી કે હત્યા કરી ફેંકી દેવાયા તે અંગેના કારણો જાણી શકાશે। તો હાલમાં સિંહના નખ, દાંત સલામત છે કે નહીં તેના પર સવાલો ઉઠી રહ્યા છે।
સિંહણ અને 2 બચ્ચાના મૃતદેહ મળ્યા છે, પરંતુ તેની પાછળનું કારણ શું તે પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે। ફોન લાઈન પર અતુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અતુલ, સિંહોના મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ છે, શું અપડેટ્સ આ મામલે? જી, આપને ચોક્કસ જણાવું કે જે રીતે ગઈકાલે માળિયા હાટીના ખોરાસાનું જે ચુલડી બીટ છે ત્યાં એક સિંહણ અને 2 બચ્ચાના મૃતદેહ મળી આવ્યા હતા। જે કાલીની નજીક જે નદી છે તેની નજીકથી આ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી અને વન વિભાગ તેમજ પોલીસનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ જે મૃતદેહ છે અને મોડી રાત્રે છે તે માળિયા હાટીનાનું એનિમલ કેર સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા, પણ હજી સુધી આ પીએમ રિપોર્ટ આવ્યો નથી અને અધિકારીઓ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે પીએમ ની કાર્યવાહી છે તે શરૂ થઈ છે। બીજી તરફ આ જે મૃતદેહ મળી આવ્યા છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે કે આ જે નદીમાં ડૂબવાથી થયા છે અથવા જે ખેડૂતો હોય છે તે પોતાના પાકને બચાવવા ફેન્સિંગમાં તાર ગોઠવતા હોય છે, કરંટ ગોઠવતા હોય છે, એને લઈને થયા છે અથવા કોઈ હત્યા કરીને અહીંયા ફેંકી દીધા છે, તેવા અનેક સવાલો ઉભા થયા છે। બીજી તરફ જો જોવામાં આવે તો તેની જે હત્યા નહીં થઈ હોય તો તેના દાંત અને નખ છે તે સલામત છે કે નહીં, આ રીતના અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે। પણ વન વિભાગના અધિકારીઓના જણાવ્યા આ તમામનો જવાબ છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે અને જાણવા મળતી વિગતો મુજબ તેના વિશેષ છે તે પણ એફએસએલમાં મોકલવામાં આવશે। હાલ માળિયા હાટીના ખાતે તેનું પેનલ પીએમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે। પણ બીજી તરફ જોવા જાય તો સિંહણ તે કોઈના છે તે ડૂબવાથી મોત થતા હોય તેવા બનાવો ઓછા બનતા હોય છે। જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીશું ચાંદીપુરાથી ચેતજો।